અમરેલી ચાપાથડના ગ્રામજનોના આક્ષેપ મુજબ શેત્રુંજી નદીના પટમાં જેસીબી, હિતાચી મશીન અને ઓવરલોડ ડમ્પર દ્વારા રેતીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે અને નદીમાં 7 થી 10 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે। સ્થાનિક ખેડૂતો અને મહિલાઓના જણાવ્યા પ્રમાણે રેતી ખનનને કારણે નદી કાંઠાની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે તેમજ ભૂગર્ભ જળસ્તર નીચે જતા બોર અને કુવા સુકાઈ રહ્યા છે। શાળાના રસ્તા પરથી ઓવરલોડ ડમ્પર પસાર થતા બાળકોની સુરક્ષા સામે પણ જોખમ ઊભું થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી કરી મશીનરી અને વાહનો જપ્ત કરવા તેમજ જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ 7 દિવસમાં ગેરકાયદેસર ખનન બંધ નહીં થાય તો કલેક્ટર કચેરી સામે આંદોલન અને આમરણ ઉપવાસ કરવાની ચીમકી આપી છે। વિમળાબેન છે। શેત્રુંજી કાંઠે અમારું ખેતર છે। શેત્રુંજી કાંઠે અમારું ખેતર કપાઈ ને ધોવાઈ જાય છે। નીચેથી ચોરી કરવા વાળા લોકો રેતી ભરી જાય છે। અમારું ખેતર કપાઈ જાય છે। અમે કેટલી વાર જાહેર શરૂઆત કરી પણ કોઈ લોકો ધ્યાન આપતું નથી, કોઈ પગલા ભરતું નથી, કોઈ આવતું નથી। અમારું ખેતર રોજે રોજ કપાતું જાય છે તો અમારું ખેતર હાવ કપાઈ જાય પછી વયું જાય પછી અમારે શું કરવું? અમને કોણ ખેતર આપશે? શેના હિસાબે અમારે ખેતર કપાય તો તમારે રાત અવરાવાર આવી શેની હિસાબે રેતી ભરવા આવે છે અને કેમ કોઈ પગલા લેતું નથી? સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।